તો હવારમાં ભૂરીએ બોલાવી વાસણની બાકાજી કી અને ત્યાં તો આવી ગયું નદીમાં પાણી. તો હવારમાં ઉઠ્યો ત્યાં તો ભૂરી મંડી લસણ ફોલવા. ત્યાં તો ભૂરીને પૂછ્યું, મેં કીધું શીનું શાક બનાવવાનું? ભૂરી શીનું બનાવ્યું શાક? ચોરીનું. સોરીનું શાક બનાવીને ભૂરીએ ઉતારી લીધું. ચાલો ત્યારે હવે તો ભૂરાને ખાવા આપી દઈએ. પછી તો ભૂરો શું કરે? બહાર વરસાદની બાકાજી કી ને અંદર ચોરીના શાકની બાકાજી કી. એની બાકાજી કી બોલાવે ને ભૂરીએ કર્યા વાસણ ધોવાના ચાલુ. વાસણમાં તો હાથ પગ ધોવા માંડી. હાથ પગ તો ધોવા જ પડે ને કે માંદા પડી. તમારે જેવું કોણ હોય? પણ આ વરસાદનું વાતાવરણ એકદમ સુંદર ને સુશીલ, મસ્ત મજાનું વાતાવરણ ને ઝરમર ઝરમર વરસાદ ચાલુ. પછી તો મારા બાપુ હોતાને બાકાજી કે ફોનમાં બોલાવતા ભૂરી આવે રહી ખબ 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 કરતી. પછી તો ભૂરીને પૂછ્યું કે કેવી વરસાદની મજા આવે છે? મજા જ આવે ને. તમે નદી જોવા લઈ ન જ્યા ને? નદી જોવા તો હું એ હજી વાર છે જવાનું, પણ આગળ વ્લોગમાં બન્યા રહેજો. નદી દેખાય છે તમને કેવી નદી છે. નદી પણ બાકાજી કી બોલાવે એવી આવી હતી હો. અને હા, જે કોઈને ખબર હોય આ કયા ગામની નદી છે કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ, શેર અને ફોલો પણ જરૂરથી કરી દેજો.